विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र प्रकरण 6 बेरोजगारी एमां आपणे बेरोजगारी उद्भवना कारणों जोता हता। एमां 4 कारणों जोया पछी आजे आपणे 5मुं कारण जोवाना छीए, व्यावसायिक शिक्षणनुं नीचुं प्रमाण। बराबर समझो, अहीं वात शिक्षणनी छे, पण केवुं शिक्षण? तो व्यावसायिक, व्यवसाय अपावे तेवुं। आजनुं शिक्षण केवुं छे? डिग्री वाळुं, डिग्री मेळवे छे लोको, पण एनी कुशळता प्राप्त थती होती नथी। धारो के कोई नाना छोकराने सायकल आवडती नथी, एने आपणे बधुं लखीने आपी दईए के आ रीते एनुं स्टेरिंग पकड़वानुं छे, एना पेडल मारवाना छे, सामे जोई रहेवानुं छे। एने बधुं तैयार करी नाख्युं, एनो टेस्ट लेवामां आव्यो, एने लखी नाख्यो अने पछी एने सायकल आपी दो के ले चलावजे, तो ए नहीं चलावी शके। एवुं तरवाना नियमो शीखवाड़ी देवामां आवे के तरवा माटे आवुं करवानुं छे, अने पछी एने तरवा माटे पाणीमां नाखवामां आवे तो ए तरी शकतो नथी। एना माटे प्रेक्टिकली ज्ञान पण एटलुं ज जरूरी छे। तो ए व्यावसायिक शिक्षण जरूरी छे। मात्र डिग्रीओ मेळववाथी कुशळता प्राप्त थई जती नथी। आजनुं परीक्षालक्षी शिक्षण मात्र डिग्रीओ आपी शके छे, कुशळताओ नहीं। तो ए जरूर छे, मात्र डिग्रीओनी नहीं पण व्यवसाय आवडे, एनी कुशळता आवडे, साचुं ज्ञान प्राप्त थाय एनी जरूरियात छे। એટલે આપણે એવું કહીએ व्यावसायिक शिक्षणનું નીચું પ્રમાણ। ચલો 5મો મુદ્દો તમે લખો છો। 5મું કારણ व्यावसायिक शिक्षणનું નીચું પ્રમાણ। હવે જો આપણી શિક્ષણ પદ્ધતિ કેવી? તો ખામીયુક્ત। એટલે આપણે એવું લખીએ, ભારતની શિક્ષિત બેરોજગારીનું મહત્વનું કારણ। ફરી એકવાર, બેરોજગારી પણ કેવી બેરોજગારી? તો શિક્ષિત બેરોજગારીની આપણે વાત કરીએ છીએ। તો ભારતની શિક્ષિત બેરોજગારીનું મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે। શિક્ષિત બેરોજગારી જે આજે ઊભી થઈ છે, મોટામાં મોટો પ્રશ્ન, મોટામાં મોટી સમસ્યા, તો એના માટે જવાબદાર કોણ? તો ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ। લખો તો મિત્રો, ભારતની શિક્ષિત બેરોજગારીનું મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે। હવે જો આપણે એવું કહ્યું હતું કે ટેકનોલોજી કે યંત્રોનો યુગ આવ્યો છે, એટલે શું થાય કે જે કાર્યપ્રણાલી છે એ રોજબરોજ બદલાતી જશે। આજે જે યંત્રો છે એ આવનારા દિવસોમાં, આવનારા મહિનોમાં એ જૂના હશે અને એની જગ્યાએ કંઈક નવા જ યંત્રોએ સ્થાન લીધું હશે। તો આપણે એવું કહીએ કે જે કાર્યપ્રણાલી છે એને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં શિક્ષણ પ્રણાલી નિષ્ફળ ગઈ છે। એટલે જે યંત્રો ચલાવવાના છે, યંત્રો સાથે કામ કરવાનું છે, જે ટેકનોલોજીનું જ્ઞાન જોઈએ, આ જ્ઞાન આપવામાં આજની શિક્ષણ પ્રણાલી નિષ્ફળ ગઈ છે। એટલે જો બદલાતી કાર્યપદ્ધતિને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં શિક્ષણ પ્રણાલી નિષ્ફળ ગઈ છે। લખો તો, બદલાતી કાર્યપદ્ધતિને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી નિષ્ફળ ગઈ છે। હવે જુઓ, નવું ટેકનોલોજી તો યંત્રો કેવા શ્રમિકો માગશે? તો કુશળ, કેળવાયેલા। એટલે આપણે એવું કહીએ કે નવી ટેકનોલોજી અને યાંત્રીકરણને કારણે કેળવાયેલા અને નવું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે। હવે હજુ બરાબર ધ્યાન આપો, નવી ટેકનોલોજી અને યાંત્રીકરણને કારણે કેળવાયેલા અને નવું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે। હવે શું કહેવું છે?
આપણી શિક્ષણ પદ્ધતિથી કુશળ શ્રમિકો મળતા નથી. જેવા જોઈએ છે કેળવાયેલા ને નવું જ્ઞાન તરફ એવા મળી રહેતા નથી. લખો ચલો, નવી ટેકનોલોજી અને યાંત્રિકરણને કારણે કેળવાયેલા અને નવું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. ડેશ મારીને લખો, આપણી આજની શિક્ષણ પદ્ધતિથી કુશળ શ્રમિકો મળતા નથી. કુશળ શ્રમિકો મળતા નથી. હવે આપણે એવું કહીએ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું છે. માત્ર ડિગ્રીઓ આપે છે, એ લોકો વ્યવસાય કેળવી શકતા નથી. તો લખો તો, શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. હવે જો જે વર્તમાન શિક્ષક છે એ વ્યક્તિને માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. બરાબર, આખું વાક્ય ખૂબ જ અગત્યનું છે. વર્તમાન શિક્ષણ વ્યક્તિનો માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એટલે શું થયું કે એ જો નિષ્ફળ નીવડે તો એનો અર્થ એ થયો કે લોકો ડિગ્રી મેળવશે પણ નોકરી નહીં મેળવી શકે, આવક નહીં મેળવી શકે, શ્રમ એ લોકો રોજગારી મેળવી શકતા નથી. એ શ્રમિકો રોજગારી મેળવી શકતા નથી. એટલે લખો તો, વર્તમાન શિક્ષણ માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. હવે તમે સમજી ગયા છો કે માનસિક અને શારીરિક બંનેમાં નિષ્ફળ નીવડ્યું હોય તો શિક્ષિત લોકો રોજગારી મેળવી શકતા નથી. અને રોજગારી નથી મેળવતા તો ચોક્કસ કહી શકાય કે બેરોજગારી વધે છે. એટલે આપણે એવું લખીશું કે તેથી શિક્ષિત વ્યક્તિ પણ સ્વરોજગારી મેળવી શકતી નથી. લખો, તેથી શિક્ષિત વ્યક્તિ પણ સ્વરોજગારી મેળવી શકતી નથી. પરિણામે બેરોજગારીનું પ્રમાણ વધે છે. પરિણામે બેરોજગારીનું પ્રમાણ વધે છે. ચલો, એ પછી આપણું છઠ્ઠું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. તમે લખી નાખો, મુદ્દો બનાવો, માનવ શક્તિના આયોજનનો અભાવ. આ જ વસ્તુ છે અહીંયા છે. તમે જુઓ કયા ક્ષેત્રમાં કેટલા શ્રમિકોની, કારીગરોની કે કર્મચારીઓની જરૂર છે એ આજનું શિક્ષણ જોવા માંગતું નથી. આજનું શિક્ષણ તો માત્ર ડિગ્રીઓ જ આપે જાય છે. એટલે શું થાય છે કે લોકોનો પ્રવાહ એક તરફ વળી જાય છે. ધારો કે શિક્ષક બનવા માટે બીએડ કરવું પડે, એજ્યુકેશનની ડિગ્રી જોઈએ, તો લોકો બસ એ તરફ વળી જ ગયા. પણ આવનારા ભવિષ્યમાં કેટલા ટીચરોની, નવા શિક્ષકોની જરૂર પડશે એ ક્યાંય જોવાતું નથી. ગમે તે ક્ષેત્રમાં બધા દોડે જ જાય. અને પરિણામ શું આવ્યું? તો માત્ર શિક્ષિત બેરોજગારી ઊભી થઈ છે, બીજું કંઈ નહીં. એટલે માનવ શ્રમની તમે જુઓ, આપણા કરતાં પણ ચીન દેશમાં વસ્તી વધારે છે. વિશ્વમાં વસ્તીમાં જોઈએ તો ચીનનો પ્રથમ નંબર આવે છે અને ભારતનો બીજો નંબર આવે છે. તો પણ ભારત જેટલી બેરોજગારી આજે ચીનમાં જોવા મળતી નથી. કારણ કે ચીનમાં જે લોકો છે ને, જે અર્થતંત્ર તેનું ચાલે છે, એ આ વસ્તુ સમજી છે
કે માનવ શક્તિનું આયોજન કર્યું છે એને, કે કયા ક્ષેત્રમાં કેટલી રોજગારી ઊભી થશે તો ત્યાં એટલા લોકો જઈ શકે. એની જગ્યાએ આપણે આડેધડ શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. બધું આયોજન થયું, માનવ શક્તિનું ન થયું. એટલે લખો, ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. હવે જો એનો અર્થ એ થયો કે જો જેટલી શ્રમની માંગ હોય એટલા પ્રમાણમાં ત્યાં પુરવઠો પ્રાપ્ત થાય એવું આયોજન ન થઈ શકે. લોકો ડિગ્રીઓ મેળવે છે, આજે જન્મે છે એ 15-18 વર્ષે કામ માગવાનો છે, એટલે શ્રમ પણ પુષ્કળ પ્રમાણમાં છે, પણ એનું આયોજન થયું નથી. એટલે આપણે એવું કહીશું, જે પ્રકારના શ્રમની માંગ થાય છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો, જે પ્રકારના શ્રમની માંગ થાય છે તેવા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે શિક્ષણ છે ખરું, પણ એમાં વ્યવસ્થા ઊભી કરાઈ નથી. એટલે જો જેટલા કારીગરોની જરૂર છે એટલા ત્યાં મળે એવું નથી. કેટલાક ક્ષેત્રો એવા છે કે ત્યાં મળતા નથી, જ્યારે ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જોઈએ એના કરતો અનેક ગણા મળે છે. એટલે અનેક ગણા મળે એટલે જોઈએ એટલાની નોકરી અથવા તો આવક મળી રહેશે, રોજગારી મળી રહેશે, બીજા બધા બેરોજગાર બનશે. એટલે તમે લખો તો, જે પ્રકારના શ્રમની માંગ થાય છે તેવા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. હવે પછીનું વાક્ય ખૂબ અગત્યનું છે. જુઓ, દેશમાં એટલે ભારતમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર છે, કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર છે તે ધ્યાનમાં લીધા સિવાય શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે છે. આડેધડ શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી દેવામાં આવે છે. એટલે લોકો ભણે, ડિગ્રીઓ મેળવે, અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી જ્યારે નીચું કામ કરવાનું આવે, અર્ધ બેરોજગારી, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સીએની ડિગ્રી લીધા પછી જો ક્લાર્ક બનવું પડે તો અર્ધ બેરોજગારી કહેવાય, કારણ કે લાયકાત પ્રમાણેનું કામ મળ્યું નથી. એટલે ભારતની શિક્ષણ વ્યવસ્થાનો આ મોટો માઇનસ પોઈન્ટ છે. અને માનવ શ્રમને સમજ્યા વગર ડિગ્રીઓ આપી દેવામાં આવે છે. એટલે લખો તો, દેશમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર છે તે ધ્યાનમાં લીધા સિવાય શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે છે. શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે છે. હવે શું થશે? શિક્ષણનો વ્યાપ વધ્યો, શિક્ષણ સંસ્થાઓ ઊભી થઈ, એટલે લોકો ભણશે પણ ખરા એમાં જઈને, ડિગ્રીઓ મેળવી લેશે. પણ ડિગ્રી મેળવ્યા પછી તેની પાસે, ડિગ્રી ધારક પાસે વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ન હોવાથી શિક્ષિત બેરોજગાર બને છે. બેરોજગાર એકલું નહીં, શિક્ષિત બેરોજગાર બને છે. એટલે એ લોકો ડિગ્રી મેળવે છે, પણ જે જગ્યાએ એમને કામ કરવું છે, જો જગ્યા છે, રોજગારી છે, એ પ્રકારનું એમનામાં જ્ઞાન નથી, તાલીમ નથી કે શિક્ષણ નથી. પરિણામે તે શિક્ષિત બેરોજગાર બને છે. લખો તો,
પરિણામે એટલે આ શિક્ષણનો વ્યાપ વધ્યો છે એના પરિણામે એ રીતે કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો એટલે કોલેજો વધી છે, પરિણામે લાખો યુવાનો ડિગ્રી મેળવે છે, પણ તેમની પાસે વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ના હોવાથી શિક્ષિત બેરોજગાર બને છે। હવે આપણે મુદ્દાની અને મહત્વની વાત કરવી છે। અહીં બનેલા ડોક્ટરો કે એન્જિનિયરો એટલે કે બુદ્ધિજીવી વર્ગ, આપણે એવું કહેવું છે, મોટી ડિગ્રીઓ મેળવવાવાળા લોકોને ભારતમાં પૂરતી તક ન મળવાથી, એમના ક્ષેત્ર મુજબની તકો ન મળવાથી એ લોકો વિદેશ ચાલ્યા જાય છે। એટલે ભારતનું જે બુદ્ધિધન છે એ પરદેશમાં જઈ અને સેવાઓ આપે છે। બુદ્ધિ ભારતની છે અને સેવા પરદેશવાળાને મળે છે, કારણ કે ત્યાં એને તક મળી રહે છે। જો આ માનવ શ્રમનું આયોજન કરવામાં આવે તો આ પરિસ્થિતિ ઊભી ન થાય। એટલે આજે તમે જુઓ, પરદેશ જવાવાળાઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને આપણે પણ ભારતના નાગરિકો કેવા છીએ, પરદેશ ગયો છે એટલે તે બુદ્ધિશાળી, તે ખૂબ કમાય છે, ઘણું બધું એના વિશે સારું માની લઈએ છીએ અને ભારતના નાગરિકને આપણે નીચો સમજીએ છીએ એના સાપેક્ષમાં। પણ અહીં વસ્તુ આ જ છે કે ઉચ્ચ ડિગ્રી ધારકોને યોગ્ય રોજગારીની તકો પ્રાપ્ત ન થતો પોતાના ક્ષેત્રને અનુરૂપ રોજગારી મેળવવા માટે એ લોકો પરદેશ જતા રહે છે અને પરિસ્થિતિ કઈ ઊભી થાય છે? ડ્રેઇન ઓફ બ્રેઇન। શું કહેશો? વર્તમાન બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ। તમને પૂછાય ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? તો ભારતનું બુદ્ધિજીવી વર્ગ રોજગારીની યોગ્ય તકો મેળવવા માટે ભારતમાંથી પરદેશ ચાલ્યો જાય છે, તેને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે। લખો તો ડેશ મારીને અહીંથી લખો, દેશમાં અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો કે એન્જિનિયરો યોગ્ય કામ ન મળતો વિદેશ જતા રહે છે। એક કામ કરો ને, આ અલગ ના પાડશો, મને એમાં લખો વર્તમાન બુદ્ધિધનનો આ એક તરફી પ્રવાહ। તમને 1 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં કે ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? તો આટલું તમારે લખવું પડે અહીંથી દેશમાંથી। એક તરફી પ્રવાહ, ડ્રેઇન ઓફ બ્રેઇન લખો DRAIN ઓફ OF, બ્રેઇન BRAIN। ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે। ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે। મિત્રો, હવે મળીએ છીએ આવતા વિડીયોમાં। લાઈક કરવાનું ભૂલશો નહીં, ચેનલને વધુમાં વધુ શેર કરો, તમારા 12મા ધોરણમાં ભણતા મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડો અને વધુમાં વધુ જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકે એ પ્રયત્ન કરો।